નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર વિમળા વિદ્યાલયના ઈ ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 વિષય ગુજરાતી અને કાવ્ય 5મું, જેનું નામ છે મહેનતની મોસમ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 1ની અંદર કવિતાનું ગાન કર્યું. હવે આપણે આ કવિતાની સમજૂતી મેળવીશું. તો મહેનતની મોસમ એટલે કે વર્ષા ઋતુનું જે આગમન હોય, ચોમાસાની જે ઋતુ છે, એ ઋતુ મહેનતની મોસમ કહેવામાં આવે છે. હવે આપણે આ કાવ્ય સમજીએ. સોના વર્ણી સીમ બની, મેહુલીએ કીધી મહેર રે. ભાઈ મોસમ આવી મહેનતની. નદીઓના જલ નીતર્યા, લોકોમાં લીલા લહેર રે. ભાઈ મોસમ આવી મહેનતની. ચારે બાજુએ વરસાદે મહેર કરી છે. મહેર કરવી, મહેર એટલે કે દયા કરવી, કૃપા કરવી. તેથી આખી એ સીમ સોના જેવી રંગવાળી થઈ ગઈ છે. સીમ, સીમ એટલે કે જમીન. વરસાદે મહેર કરી છે, ચારે બાજુ વરસાદ પડ્યો છે, લીલી હરિયાળી ઉગી છે. ત્યારે જે ખેતર છે, જમીન છે, એ સોના જેવા રંગવાળી થઈ ગઈ છે. હે ભાઈ, એટલે કે હે ખેતી કરતા સૌ ભાઈઓ, હવે મહેનત કરવાની મોસમ આવી છે. તમે જેની રાહ જોતા હતા, એ સમય, એ ક્ષણ, એ ઘડી આવી ગઈ છે. માટે હવે બધા તૈયાર થઈ જાઓ. હે ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, તમે હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે મહેનત કરવાની છે. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે બાજરીના છોડનું ચિત્ર જોઈ શકો છો. ખેડૂત પણ તમને બધાને દેખાતા હશે કે લીલો કંચન બાજરો. લીલો એટલે કે હરિયાળો. લીલો રંગ એ હરિયાળીનું પ્રતીક છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ લીલો રંગ આવેલો છે. એટલે કે ભારતની ભૂમિ એ કેવી છે? તો હરિયાળી છે. તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે. ભાઈ મોસમ આવી મહેનતની. કંચન એટલે કે સોનું. અહીં કવિ તૈયાર થયેલા બાજરીના પાકને સોના સાથે સરખાવે છે, કારણ કે ખેડૂત ભાઈઓ માટે તો પાક એ સોનું છે. અને કપાસ પણ જાણે દૂધ જેવો ખેતરોમાં ઉગ્યો છે. કપાસનો રંગ કેવો હોય? તો સફેદ રંગ હોય છે. સફેદ રંગ એ શાંતિનો પ્રતીક છે. તો એ સફેદ રંગ કેવો લાગે છે? તો દૂધ જેવો લાગે છે. તો કપાસ દૂધ જેવું લાગે છે, જે ખેતરોમાં ઉગ્યો છે. જુવાર લોથે લૂમે જુમે ને, હૈયામાં હુલ્લાસ રે. ભાઈ મોસમ આવી મહેનતની. હુલ્લાસ એટલે કે આનંદ. જુવારના કણસલા લુમખાબેર ઝૂમી રહ્યા છે. ઝૂમી રહેવું એટલે કે નાચી રહ્યા છે, ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દરેક ખેડૂતના હૈયામાં, હૈયામાં એટલે કે હૃદયમાં આ પાક જોઈને આનંદ અનુભવાય છે. આનંદની અનુભૂતિ થાય છે. આમ કવિ અહીં એમ કહે છે કે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુવારના કણસલા જોઈ શકો છો કે કેવા લીમખાબેર ઝૂમી રહ્યા છે, જાણે કે આનંદથી નાચી રહ્યા હોય એવું લાગે છે. એટલે તો કવિ કહે છે કે ખેડૂત ભાઈઓ, હવે તૈયાર થઈ જાઓ, કારણ કે આ મોસમ એ તો મહેનત કરવાની છે. અને ખૂબ જ મહેનત કરીને પાકની વાવણી કરો. ઉપર ઉજળા આબમાં કુંજળીઓના કિલ્લોલ રે.
ભાઈ મોસમ આવી મહેનતની. કિલ્લોલ, કિલ્લોલ એટલે કે જે પક્ષીઓ અવાજ કરે છે. કુંજળિયું એટલે કે એક પ્રકારનું પક્ષી. પક્ષી પણ અવાજ કરે છે, કારણ કે વરસાદ છે, જે વર્ષા ઋતુ છે એની તો સૌ કોઈ રાહ જુએ છે. માણસ હોય, પશુ હોય, પંખી હોય, દરેક જણ વરસાદના આગમનની રાહ જુએ છે. અને જ્યારે વરસાદ પડે છે ત્યારે ઉપર આભમાં પક્ષીઓ પણ આનંદમય થઈ જાય છે અને પક્ષીઓના અવાજ પણ આપણને સંભળાય છે. પક્ષીઓ એમની ભાષામાં વરસાદનું સ્વાગત કરે છે. ખેતર ઉપરના ઉજળા આકાશમાં કુંજ એટલે કે પક્ષીઓ, પંખીઓ કિલ્લોલ કરે છે. કિલ્લોલ એટલે કે મધુર અવાજ કરે છે. વાતા મીઠા વાયરાને મોલ હિલોલ રે. વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ મોસમ આવી મહેનતની. કે મીઠા પવન વાય છે, મીઠા પવન અને ઠંડા પવન, વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુ થઈ જાય છે, ગરમી ઓછી થઈ જાય છે. એટલે કે ઠંડા પવન, મીઠા પવન વાય છે અને એમાં પાક હિલોળા લે છે. હિલોળા લે છે એટલે કે જાણે કે હિંચકો જેમ ફરે છે એવી રીતે પાક પણ ઘડીક બાદ ડાબી બાજુ તો ઘડીક બાદ જમણી બાજુ હિલોળા લે છે. માટે ખેડૂત મિત્રો, મહેનત આવી છે મોસમની. લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. કે ખેતરમાં પાક તૈયાર થયો હોવાથી પાક લણવા માટે એટલે કે પાક કાપવા માટે દાતરડા અને પાક બાંધવા માટે પછેડી લઈ લો. જે લોકો ખેતી કરતા હશે, જે લોકોનો વ્યવસાય ખેતીનો હશે, એ લોકોને તો આ લણવું અને પાક બાંધવો, પછેડી જેવા શબ્દથી અજાણ નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ખેતી કરતા હશો, તમે પણ ખેતી સાથે સંકળાયેલા હશો. તો ખેતરમાં જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે એ પાકને લણવા માટે દાંતરડાથી એને લણવામાં આવે છે અને પછી પાક બાંધવા માટે પછેડી, એક ચાદર લેવામાં આવે છે અને કાપેલો જે પાક છે એ એની અંદર મૂકવામાં આવે છે. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. રંગે સંગે એટલે કે ખુશ થઈને, આનંદિત થઈને આપણે કામ કરવાનું છે અને મલક એટલે કે આપણો દેશ એ આબાદ કરવાનો છે. આપણો દેશ, આપણો જે ભારત દેશ છે એ હરિયાળો દેશ છે. આપણા દેશને સમૃદ્ધ કરવાનો છે, સુખી કરવાનો છે. માટે બધાએ આનંદથી, ઉત્સાહથી કામ કરવાનું છે. સૌ સાથે મળીને ઉમંગથી, ઉત્સાહથી મહેનત કરીએ જેથી આપણો મલક આબાદ થાય. આબાદ થાય એટલે કે સમૃદ્ધ થાય. મલક એટલે કે પ્રદેશ, આપણો જે આ જે પ્રદેશ છે એ પ્રદેશ આપણે સમૃદ્ધ કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા જ હશો કે ભારતની 64% જે લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા છે. જો ખેડૂત ખેતી કરવાનું છોડી દે તો આપણને અન્ન મળવાનું બંધ થઈ જાય. તો ખેતી જે વ્યવસાય છે એ આપણા દેશની જે આર્થિકતા છે એને ઉપર લાવે છે અને ભારત દેશનું નામ એ આખા વિશ્વમાં જાણીતું બને છે. કારણ કે આપણા જે પાક છે એની આયાત અને નિકાસ થાય છે. માટે હે ખેડૂત મિત્રો, રંગે સંગે કામ કરવાનું છે. સૌએ સાથે મળીને ઉમંગથી, ઉત્સાહથી મહેનત કરવાની છે જેથી આપણો જે મલક છે, આપણો જે પ્રદેશ છે એ સમૃદ્ધ થાય, સુખી બને. માટે મહેનત કરવાની મોસમ આવી છે. લીંપી ગુંપી ખડા કરો લાવો ડગલે ડગલા ધાન રે ભાઈ મોસમ આવી મહેનતની. ખેડૂત ભાઈ કહે છે કે ભાઈ લીંપી ગુંપીને ખડા તૈયાર કરો. એટલે કે લીંપી ગુંપીને એટલે કે જે છોડ છે
એ છોડમાંથી દાણા કઈ રીતે કાઢવા એની તૈયારી કરવાની છે. બધા દાણા કાઢવાના છે અને પછી એક ચાદર પાથરી એમાં ડગલે ડગલા ધાન લાવો અને મહેનત કરવાની મોસમ આવી છે. અને જ્યારે ધાન્ય છે એ ધાન્ય જ્યારે બજારમાં જ્યારે ખેડૂત વેચવા જાય છે ત્યારે એની મબલક આવક થાય છે અને પૈસા આવે છે. તો ખેડૂત મિત્રો, કવિ કહે છે કે ભાઈ મહેનત કરવાની મોસમ આવી છે, વર્ષા ઋતુની મોસમ આવી છે, તો પાક જે તૈયાર કર્યો છે એ તૈયાર પાકને હવે એના દાણા કાઢવાના છે અને ઢગલે ડગલા ધાન લાવો. ધાન્ય એટલે કે અનાજ. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. રણનારો તે માનવી ને દેનારો ભગવાન રે. ભાઈ, મોસમ આવી મહેનતની. રણનારો એટલે કે મહેનત કરનારો જે માણસ છે અને દેનારો એટલે કે આપનાર એ કોણ છે? ભગવાન છે. કે ગીતામાં પણ કહ્યું છે કે માણસ તું કર્મ કર, ફળ તો હું તને આપીશ. કારણ કે આપણે પ્રામાણિકતાથી મહેનતથી જ્યારે કોઈ કર્મ કરીએ છીએ ત્યારે ભગવાન આપણને નિરાશ કરતો નથી. એટલે કવિ કહે છે કે મહેનત કરીને રણનારો માણસ છે ને દેનારો ભગવાન છે. હે ભાઈ, મહેનત કરવાની મોસમ આવી છે. એટલે કે ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી મહેનત કરવાની છે. કર્મ કરીશું તો ફળ તો મળવાનું જ છે અને ભગવાન ફળ આપવા માટે બંધાયેલો પણ છે, પરંતુ આપણે પરિશ્રમ કરવાનો છે. અને આ મોસમ, આ વર્ષા ઋતુ એ મહેનત કરવાની મોસમ છે. તો એવી મહેનત કરીએ, ખૂબ જ પરિશ્રમ કરીએ કે ખૂબ જ અન્ન ધાન્ય ખૂબ જ પેદા કરીએ અને સુખી બનીએ અને આપણા દેશને પણ સમૃદ્ધ બનાવવાનું છે. સોનાવરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે. ભાઈ, મોસમ આવી મહેનતની. સોનાવરણી એટલે કે આ સોના જેવી જમીન બની છે. કારણ કે મેહુલીઓ એટલે કે વરસાદનું બીજું નામ છે મેહુલો. તો મેહુલીઓ એ મહેર કરી છે કે વરસાદ પુષ્કળ પ્રમાણમાં વરસ્યો છે, જેથી આ જમીન એ પાણીવાળી બની ગઈ છે, કે આ જમીનની અંદર પાણી વરસાદનું ઉતર્યું છે. માટે ખેડૂત મિત્રો, હવે મહેનત કરવાનો વારો છે. તમારે મહેનત કરવાની છે અને હે ખેતી કરતા સૌ ભાઈઓ, હવે મહેનત કરવાની છે. નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે. કે જ્યારે મેહુલીએ મહેર કરી છે, દયા કરી છે, ત્યારે વરસાદ ઋતુનું જે પાણી છે એના કારણે નદીઓમાં પણ પાણી આવ્યા છે અને નદીઓ વહેવા લાગી છે. જલ એટલે કે પાણી અને નીતર્યા એટલે કે વહેવું, એટલે કે નદીઓ પણ ઉભરાઈ આવી છે. ત્યારે આ જમીન એ પોચી બની ગઈ છે અને ખેતી કરવા માટે યોગ્ય બની ગઈ છે. માટે હે ખેડૂત ભાઈઓ, તમારે મહેનત કરવાની છે અને મહેનત કરીને પુષ્કળ પ્રમાણમાં અનાજ પેદા કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય હતું મહેનતની મોસમ. કે મહેનત, કવિ શ્રી નાથાલાલ દવે ખૂબ સુંદર રીતે આ કાવ્યની રચના કરી છે. કે જે મહેનતની મોસમ છે, કે ચોમાસું ઋતુ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ચોમાસાની જે ઋતુ છે એની તો સૌ કોઈ રાહ જોતું હોય છે. વરસાદ, કારણ કે વરસાદ જો ના આવે તો ખેતી કેવી રીતે થઈ શકે, અને જો ખેતી ના થાય તો પછી અન્ય અનાજ, અન્ન કેવી રીતે પેદા થાય. માટે ભગવાન જ્યારે વરસાદ લાવે છે, જ્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે સૌએ મહેનત કરવાની છે અને પુષ્કળ પ્રમાણમાં પાક પેદા કરવાનો છે અને આપણો આખો જે દેશ છે, આપણો જે પ્રદેશ છે એને સમૃદ્ધ બનાવવાનો છે. તો આ મહેનતની મોસમ એ કાવ્ય આપણને વર્ષા ઋતુની જે સમજ છે એ આપણને આપે છે અને ખેડૂતોને પણ કહે છે કે ખેડૂત ભાઈઓ,
જ્યારે વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે ત્યારે તમારે આળસ કરવાની નથી અને ખૂબ જ મહેનત કરવાની છે. તો વર્ષા ઋતુ વિશે વિદ્યાર્થી મિત્રો તમારે પણ ગૃહ કાર્યની અંદર વર્ષા ઋતુ વિશે નિબંધ લખવાનો છે. તો જ્યારે પણ તમે શાળામાં આવો ત્યારે તમે આ વર્ષા ઋતુનો મહિમા વિશે તમારે નિબંધ લખવાનો છે. તો નિબંધ લખીને તમારે શાળામાં જ્યારે પણ તમે આવો ત્યારે તમારે એ નિબંધ લખીને લાવવાનો છે. કારણ કે વર્ષા ઋતુ એનું જે વર્ષા ઋતુ કે જેનું મહત્ત્વ છે એ મહત્ત્વ વિશેષ હોય છે. અને વર્ષા ઋતુથી શું લાભ થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. તો અહીં આપણે આ કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.